નમસ્કાર મિત્રો, આ એક ફોર્મ ભરેલો મળશે ₹36,000 દર વર્ષે. તો કયું તમારે ફોર્મ ભરવાનું રહેશે જેના અંતર્ગત જે છે તમને ₹36,000 મળવાપાત્ર રહેશે. કોણ આ ફોર્મ ભરી શકશે, કઈ રીતે તમારે ઓનલાઈન ભરવાનું છે કે ફોર્મ ઓફલાઈન ભરવાનું છે, તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં કરવા જવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો આની આગળના વિડીયોમાં આપણે જે છે શ્રમ કાર્ડ વિશેની વાત કરી કે જે લોકો પાસે જે શ્રમ કાર્ડ હોય તો એ લોકો જે છે પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત જે છે ફોર્મ ભરી શકે છે. તો આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી માનધન યોજના વિશે વાત કરવાના છીએ કે તમે પ્રધાનમંત્રી માનધન યોજનામાં જો તમારી પાસે શ્રમ કાર્ડ હોય તો તમે જે છે કઈ રીતે ફોર્મ ભરી શકો. તો સૌપ્રથમ આપણે વાત કરી દઈએ પ્રધાનમંત્રી માનધન યોજના વિશેની. તો પ્રધાનમંત્રી માનધન યોજના મુખ્યત્વે ત્રણ સ્વરૂપની અંદર હોય છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, જે લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે લાભ લેતા હોય, જે લોકોને જે છે 4 મહિને 2,000નો જે હપ્તો મળે છે, એ યોજનાનો જે લોકો લાભ ખેડૂતો લેતા હોય છે, તો એ જે છે ખેડૂતો જે છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો પણ લાભ લઈ શકે છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. તો હવે જે છે આપણી પાસે જે તમારી પાસે જે શ્રમ કાર્ડ છે તો એના ઉપરથી જે છે જે તમે ફોર્મ ભરી શકો છો એ યોજના છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. અને ત્યારબાદ જે છે નેશનલ પેન્શન સ્કીમ ફોર ધ ટ્રેડર્સ એન્ડ સેલ્ફ એમ્પ્લોય. તો આ જે છે 3 અલગ અલગ પ્રકારે જે છે આ યોજના પ્રધાનમંત્રી માનધન યોજના છે. પરંતુ આ યોજનાની અંદર જે લાભ મળે છે એ એક જ મળે છે, એટલે કે સમાન જ મળે છે. અને જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે એ અલગ અલગ હોય છે કે તમે જો પ્રધાનમંત્રી શ્રમયોગી યોજના માનધન જે છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં તમારે ફોર્મ ભરવું હોય તો તમારી પાસે શ્રમ કાર્ડ હોવું જોઈએ. અને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં તમારે ફોર્મ ભરવું હોય તો તમે જે છે ખેડૂત હોવા જોઈએ. તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે, પરંતુ આની અંદર જે લાભ મળે છે તેની વાત કરી દઈએ તો એ સમાન જ હોય છે. તો પ્રધાનમંત્રી માનધન યોજનાનો તો એની વાત કરી દઈએ કે તમને લાભ શું મળે. તો આ યોજના જે છે એક પેન્શન સ્કીમ છે, જેમાં જે છે 60 વર્ષ પછી છે દર મહિને તમને જે છે 3,000 અને વર્ષે જે છે ₹36,000 મળવા પાત્ર રહે છે. વિધાઉટ કોઈ પણ જે છે સિક્યુરિટી તમને જે છે પેન્શન જે છે તમારા 60 વર્ષ પછી તમને મળવા પાત્ર રહે છે. તો આ એક મોટી યોજના કહેવાય, આ એક મોટો લાભ કહેવાય કે વર્ષે તમને જે છે ₹36,000 મળવા પાત્ર રહે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે મેન આપણી યોજના જેની વાત કરવાની હતી, જેની મેં જે છે આગળના વિડીયોમાં તમને કીધું હતું કે તમારી પાસે જો શ્રમ કાર્ડ હોય તો તમે જે છે આ યોજનામાં જે છે ફોર્મ ભરી શકો છો. તો એ જે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, તો આ યોજના અંતર્ગત 60 વર્ષ પછી 3,000. અને જો વ્યક્તિનું મૃત્યુ થાય તો પતિ હોય તો તેની પત્ની, અને પત્ની હોય તો તેના પતિને જે છે ₹1,500 દર મહિને મળવા પાત્ર રહે છે. તો આ પણ એક વિશેષતા છે આ યોજનાની. મૃત્યુના કિસ્સામાં પણ જે છે તમને જે છે એ જે છે પેન્શન મળવા પાત્ર રહેશે. એટલે આ એક પ્રકારની સિક્યુરિટી ગણાય છે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત. જે લોકો પાસે શ્રમ કાર્ડ હોય તે લોકો જે છે આ યોજનાનું ફોર્મ ભરી શકે છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો, જે ટેક્સ ના ભરતા હોય અને જેની મહિનાની આવક 15,000 કે તેથી ઓછી હોય તેવા લોકો જે છે આ યોજનાનું ફોર્મ ભરવા પાત્ર ગણાય છે. ત્યારબાદ મિત્રો અગત્યની વાત કરીએ તો શા માટે આ યોજનાનું ફોર્મ તમારે ભરવું જોઈએ. તો આ યોજના અંતર્ગત જે છે 40 વર્ષ પછી જો તમે ₹200 પર, એટલે કે જે છે એક મહિનાનું તમે જે છે એક મહિનામાં તમે ₹200 ભરો તો જે છે તમને વર્ષના તમારે જે છે ₹2,400 ભરવાના થાય. તેની સામે તમને રિટર્નમાં જે છે વર્ષના જે છે ₹36,000 મળવા પાત્ર રહે છે. આ યોજના અંતર્ગત આ યોજના જે છે એક સિક્યુરિટી અને પેન્શન સ્કીમ હોવાથી મૃત્યુના કિસ્સામાં પણ જે છે પરિવારના લોકોને પેન્શન મળતું હોવાથી જે છે તમારે ખાસ કરીને આ યોજનાનું ફોર્મ ભરવું જોઈએ. અસંગઠિત ક્ષેત્રના જે મજૂરો હોય છે એ કયા આવશે એ તમે આગળનો વિડીયો મારો જોઈ લેજો. એ તમને જે છે ઉપર આઈ બટનમાં મળી જશે. તો એ જે લોકોનું શ્રમ કાર્ડ નીકળી જાય તો એ લોકો જે છે આ યોજનાનું ફોર્મ જે છે ભરી શકે છે. અસંગઠિત ક્ષેત્રના જે મજૂરો હોય એમાં જે છે ઘણી બધી કેટેગરી આવતી હોય છે. જે માળી હોય છે, શાકભાજી વેચનારા હોય છે, બધા જ આવી જાય છે. તો એ લોકો માટે આ એક સારી એવી યોજના કહેવાય. તો એ લોકોને ખાસ આ યોજનાનું ફોર્મ જે છે એ ભરી દેવું જોઈએ. તો માનધન યોજનાનું તમારે ફોર્મ ઓનલાઈન ભરવા માટે સૌપ્રથમ તમારે જે છે e-shram.gov.in આ જે છે મેં પોર્ટલ તમને આગળના વિડીયોમાં પણ દેખાડેલી હતી અને અહીંયા પણ તમને દેખાડેલું હતું રજિસ્ટર ઓન ધ માનધન.in.
તો અહીંયા જે છે તમારે માનધન યોજના માટે જે છે એપ્લાય કરવું અથવા તો રજીસ્ટર કરવા માટે જે છે સૌપ્રથમ તમારે અહીંયા જે છે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે માનધનની આખી જે છે પોર્ટલ ઓપન થઈ જશે. પ્રધાનમંત્રી માનધન યોજનાની જે છે આખી પોર્ટલ જે છે આ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે છે આખી પોર્ટલ જે છે ઓપન થઈ જશે. અને અહીંયા તમારે જે છે સર્વિસની અંદર તમને જોવા મળશે ન્યૂ એનરોલમેન્ટ. તો તમારે જે છે ન્યૂ એનરોલમેન્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો તમારે જે છે આર યુ રજિસ્ટર ઇન ઈ શ્રમ કાર્ડ, તો તમારે જે છે યસ પર જે છે ક્લિક કરી દેવાનું રહેશે. અને જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ના હોય પરંતુ જે લોકો પાસે હોય એ લોકો જે છે આમાં જે છે ખાસ એપ્લાય કરી શકે છે, તો યસ પર જે છે તમારે ક્લિક કરી દેવાનું રહે. ત્યારબાદ જે છે તમને આ પ્રકારનું જે છે આખું ડેશબોર્ડ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ડેશબોર્ડ. અને એની અંદર જે છે તમને આ બધી જે છે કમ્પ્લીટ તમારી જે છે તમે ફોર્મ ભર્યું હશે તો તમારું જે છે પેન્ડિંગ હશે, કમ્પ્લીટ હશે, એ બધું તમને સ્ટેટસ પણ જોવા મળશે. તો સૌપ્રથમ જે છે એનરોલમેન્ટ ફોર્મ તમને જોવા મળશે. આમાં તમારે જે છે તમારો યુએએન નંબર એટલે કે જે છે તમારે ફરજિયાત મેં કીધું તો એમ તમારે યસ પર જ ક્લિક કરવું પડશે, કારણ કે યુએએન નંબર જે તમારો શ્રમ કાર્ડનો જે નંબર હશે એ નંબર જે છે અહીંયા તમારે ફરજિયાત જે છે એન્ટર કરવો પડશે. ત્યારબાદ તમારે આધાર નંબર જે છે તમારો હોય એ એન્ટર કરીને એને વેરીફાઈ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને એને પણ જે છે વેરીફાઈ કરવાનો રહેશે. એ વેરિફિકેશનની અંદર તમારા મોબાઈલ નંબરમાં જે છે એક ઓટીપી આવશે, એ ઓટીપી જે છે તમારે એન્ટર કરી દેવાનું રહેશે, એટલે એનું જે છે વેરિફિકેશન થઈ જશે. તો ખાસ કરીને મેં કીધું હતું તમારી પાસે જો શ્રમ કાર્ડ હોય તો જ તમે જે છે આમાં ફોર્મ ભરી શકશો. તો તમારા શ્રમ કાર્ડ ઉપરથી જે છે તમારે સૌપ્રથમ તમારું એનરોલમેન્ટ જે છે એ પૂરું કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમને આ ઓપ્શન જોવા મળશે ફિલ બેંક ડિટેલ એન્ડ નોમિની ડિટેલ. તો એમાં જે છે તમારે તમારી જે છે એક્ટિવ બેંક, તમારી જે એક્ટિવ બેંકનું ખાતું હોય એની જે છે ડિટેલ નાખવાની રહેશે. ત્યારબાદ તમને જોવા મળશે ડાઉનલોડ મેન્ડેટ ફોર્મ. તો એ જે છે તમારું જે મેન્ડેટ ફોર્મ એટલે કે તમારા બેંક ખાતામાંથી ઓટોમેટિક દર મહિને જે છે પૈસા જે છે ડિડક્ટ થાય એટલે કે કપાય એના માટેનું એક ફોર્મ ભરવાનું રહેશે. કારણ કે આ યોજના અંતર્ગત તમારે જે છે પૈસાનું કન્ટ્રીબ્યુશન કરવું પડશે, એટલે કે જે છે તમારા પૈસા જે છે દર મહિને જે છે કપાશે. આમાં જે છે તમે 40 વર્ષ પછી જે છે તમે 20 વર્ષ માટે કન્ટ્રીબ્યુશન કરશો તો એ પછી જે છે તમને પેન્શન મળવાપાત્ર રહેશે 60 વર્ષ પછી. તો આમાં જે છે શરૂઆતમાં તમારે જે છે દર મહિને 55 રૂપિયાથી શરૂઆત થતી હોય છે. 55 રૂપિયાથી તમે કન્ટ્રીબ્યુશન કરી શકો છો. તો એ રીતે તમને જે છે પૈસા બાદમાં જે છે મળતા હોય છે. તો તમે શરૂઆત જે છે 55 રૂપિયા દર મહિનેથી કરી શકો છો. 200 રૂપિયા એ રીતે તમે જે છે દર મહિને તમારે 200 કપાવવા હોય તો 200 રૂપિયા એ રીતે જે છે તમારે કપાવવાના રહેશે. તો એના માટેનું એક મેન્ડેટ ફોર્મ આવશે. એ મેન્ડેટ ફોર્મ જે છે તમારે અહીંથી ડાઉનલોડ કરી ફિલઅપ કરીને ત્યારબાદ જે છે તમારે અપલોડ મેન્ડેટ ફોર્મ એવું તમને જોવા મળે છે. તો તેના પર તમારે જે છે અપલોડ ફરી પાછું કરી દેવાનું રહેશે. ત્યારબાદ સૌ પ્રથમ જે છે અહીંથી તમારે જે છે પહેલું પેમેન્ટ આ યોજના અંતર્ગત તમારે કરી દેવાનું રહેશે. જો તમારે દર મહિનાના 55 રૂપિયા કપાવવા હોય તો એ રીતે જે છે તમારે પહેલું પેમેન્ટ આ યોજના અંતર્ગત ડાયરેક્ટલી અહીંથી કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ તમને આ યોજના અંતર્ગત જે છે માનધનનું કાર્ડ પણ મળી જશે. તો એ જે છે ડાયરેક્ટલી તમે અહીંથી જે છે ડાઉનલોડ કરી શકો છો. તો ખાસ કરીને જે લોકો ધોબી, સુથાર, લુહાર, વાળંદ જેવા જે લોકો સ્મોલ બિઝનેસ કરતા જે લોકો હોય એ લોકોએ, જે કડિયા હોય છે, સાઇટ ઉપર કામ કરતા હોય, જે ફેક્ટરીની અંદર કામ કરતા હોય એ લોકોએ ખાસ માનધન યોજના અંતર્ગત જે છે ફોર્મ ભરી દેવું જરૂરથી જોઈએ. જો તમને ફોર્મ ઓનલાઈન ન ભરતા આવડતું હોય તો તમારે જે છે CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને જે છે તમારી ડિટેલ લઈને જવાની રહેશે, એટલે કે આધાર કાર્ડ લઈને જવાનું રહેશે. તો ત્યાંથી પણ તમે જે છે ફોર્મ આસાનીથી ભરાવી શકશો. આશા રાખું છું કે આ યોજના વિશેની સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.